એકવાર ફરીથી અમારા બેન્ડના ઓનરો અહીંયા ભેગા થયેલા છે. આ 150 જેવી બેન્ડના ઓનરો ભેગા થયેલા છે. તો એકવાર કેમેરો જરા ધીરેથી આરામથી ફરાવી દો. એકવાર આ અમારા સમાજને એક મેસેજ આપવા માટે આ 1 મિનિટ જરા બધાને ધીરેથી ફરાવી દો. બધા હાય હાય કરી દેજો દાદા, હાય હાય. ઓકે, ચાલો. આ અમે આજે 150 જેવી બેન્ડના ઓનરો અહીંયા ભેગા થયેલા છે અત્યારે, અને આપણા સમાજમાં અત્યારે જો સિચ્યુએશન ચાલી રહ્યું છે એના માટે અમે અમુક નિયમો અમે બી લાગુ પડ્યું છે. તો આ નિયમો કેવા છે તો જરા સમજાવી દો. તો અત્યારે એવું છે કે તમે જાણો છો કે અત્યારે શું ચાલી રહ્યું છે. લગ્ન પ્રસંગમાં ઘણી જગ્યાએ ઘણા પૈસા ખર્ચીને પોતપોતાના લગ્ન માલિકો બેન્ડો બોલાવતા હોય છે, ખર્ચો કરે છે. તો બધા લગ્ન માલિકો એવા નહીં હોતા, બધા સારા પણ હોય છે. તો એમાં અમુક લોકો એવા હોય છે કે બંને બેન્ડ પાર્ટીઓને મજબૂર કરતા હોય છે કે ભાઈ તમે એમ કરો, સામે લાવો. તો ઘણીવાર મોટી મોટી બબાલો થાય છે અને એ લગ્ન માલિકને ખબર પણ નથી હોતી કે ભાઈ અમારા મેરેજમાં આવું બધું થઈ રહ્યું છે બહાર. કેમ કે એ લોકો જોડે દોડધામ એટલી હોય છે કે એમને ખબર જ નહીં હોતું કે બહાર શું થઈ રહ્યું, ઘરના માણસ એમને. તો આજે અમારે બેન્ડ લાઇનમાં જે અમારી એકબીજા જોડે દુશ્મની થઈ રહી છે એમ કે તો ચાલે, આ વસ્તુ આ દુશ્મની જ કહેવાય. તો એનો સોલ્યુશન લાવવા માટે અમે જે ભેગા થયા છે યુનિયન બનાવી લીધું છે. અમારે એક નિયમ નક્કી થયેલો છે અને દંડ પણ નક્કી થયો છે અહીંયા. તો અત્યારે અમે એમ કહેવા માંગીએ છીએ કે જેટલા બેન્ડ ઓનર છે અહીંયા બધાએ બાહેદારી આપી છે અમને. તો લખાણ કર્યું છે અને દંડ પણ બધાએ કબૂલી લીધો છે. લગ્ન માલિકને અમારે નંબર નથી, જે લગ્ન વરરાજા મંડપની અંદર જાય તો એ બેન્ડને રજા આપવામાં આવશે. મતલબમાં અમારો વરરાજા હોય, વરરાજા છે ધારો કે મંડપમાં એન્ટર થયા, ગેટ સુધી પહોંચે, પછી અમારે વરરાજાની જે બેન્ડ હોય એમને 2 બેન્ડ બંધ કરીને એમને રજા આપવી દેવી. એવી કે તમે અમુક લોકો એવા પણ હોય છે કે ભાઈ તમે વગાડશો નહીં તો પેમેન્ટ નહીં થશે ને આવું થાય છે. એટલે આવું બધું તમારે કરવું નહીં, કેમ કે સમાજમાં ખોટી અસર પડે છે. બેન્ડ વાળાને કોઈને શોખ નથી આ બધું કરવાનું, કેમ કે આમાં ઘણો બધો ખર્ચો જાય છે અને અમને નુકસાન પણ બહુ થાય છે. પણ છેલ્લે અમુક લોકો આવી પણ ધમકી આવે છે કે તમને પેમેન્ટ નહીં મળશે, આટલું નહીં કરો. તો 5-10 મિનિટ માટે અમારું ઘણું બધું નુકસાન થઈ જાય અને અમારા એકબીજા જોડે વિરોધી પણ થઈ જાય છે. તો સમાજ માટે પણ છે આ વસ્તુને, બધા બેન્ડોને માટે. તો લગ્ન માલિકને અમારું ખાસ એટલું જ કહેવું છે કે તમે અમને ખાલી તમારા મનોરંજન માટે નાચવા અને એન્જોય કરવા માટે તમે બોલાવો છો બેન્ડ પર, તમે એ રીતે જ અમને યુઝ કરો કે સારા ગીતો સાંભળી તમે નાચો, એન્જોય કરો. અને વરરાજાને અમારો નિયમ એવો છે કે વરરાજા મંડપમાં એન્ટર થાય ગેટમાં, એ પછી વરરાજા પક્ષની બેન્ડને બંધ કરીને જતું રહેવાનું હોય છે. એ છતાં અડધા માણસો પૈસાની ધમકી આપીને અડધો કલાક વગાડાવે છે. તો એ વસ્તુ ના કરવું અને કોઈને દબાણ ના કરવું. અને અત્યારે તમે જોઈ રહ્યા છો માહોલ શું થઈ રહ્યો છે, એકબીજા જોડે ઘણી અમારી આપસમાં બધી દુશ્મની થાય છે. તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ સમાજને પણ, અને અમને સમાજ માફ કરી દે, અમારાથી જે ભૂલ થઈ હોય આગળથી એ અમે કંઈક નવું કરવામાં જઈ રહ્યા છે. અત્યારે અમે માનીએ છીએ કે અમારી બી બેન્ડ વાળાની ભૂલ થયેલી છે આ બધી, અને એના માટે અમે તો માફી માંગીએ છીએ. અત્યારે હાલની સિચ્યુએશનમાં છોકરાઓ છે આપણા સમાજના છે, એનાથી ભૂલ થઈ ગઈ. આ લોકોએ સ્વીકારી લીધું છે અને અમે બધાને એગ્રી કર્યા છે. બધા બેન્ડના ઓનરો અહીંયા બધું નિયમ થકી અહીંયા બધા એગ્રી કર્યું છે. તો અમે અમારા થકી 2-4 નિયમ કોઈ પણ બેન્ડ પાર્ટીને કોઈ પણ લગ્ન માલિક નક્કી કરે એટલે પોતાના છોકરાના મેરેજની અંદર આવેલા બધા મહેમાનોના મનોરંજન માટે બેન્ડ પાર્ટી નક્કી કરતા હોય છે, ના કે કોઈ કોમ્પિટિશન કરવા માટે. તો કોમ્પિટિશનથી જે થઈ રહેલા નુકસાન છે, કોમ્પિટિશનની અંદર જે ઝઘડા પણ થઈ રહ્યા છે, ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે, લોકોના કાનોને નુકસાન થઈ ગયું છે, એટલા બધા વિડીયો વાયરલ થાય છે, જોઈએ છીએ આપણે. એના લીધે બધા ઘણા ઝઘડા થાય છે અને ઘણા લોકોના પ્રસંગો પણ એના અંદર બગડે છે ઝઘડાના લીધે. તો આજે તારીખ 31/1/2026 રોજ એક મીટિંગ થયેલી છે અહીંયા મોજી ગામે. તો બધા જ બેન્ડ માલિકો હાજર છે અને એના અંદર બધા જ બેન્ડ માલિકોએ પહેલું તો એક નિયમ કરી દીધો છે કે ભાઈ કોમ્પિટિશન બંધ છે. તો ભાઈ જે પણ બેન્ડ નક્કી કરવા આવે તેને પહેલા જ આ વિડીયોના માધ્યમથી અમે જણાવીએ છીએ કે કોઈ પણ જાતનું કોઈ પણ કોમ્પિટિશન થાય નહીં. તમારે બેન્ડ નક્કી કરશો તે વખત પણ તમને જાણ કરી દઈશું અને આ વિડીયોના માધ્યમથી તમને આજે પણ જાણ કરી દઈએ છીએ. એટલે કોમ્પિટિશન જેવું કોઈ થાય જ નહીં, કોમ્પિટિશન થાય જ નહીં અને કોમ્પિટિશન કરવા કોઈ પણ મજબૂર કરવું નહીં. જેથી આજે અમે ઘણા બધા નિયમો બનાવ્યા છે. એના અંદર એક ખાસ નિયમ છે કે જ્યારે પણ 2 બેન્ડ એક સ્થળ પર હશે, એટલે કે છોકરીવાળા સમયો કરવા આવે ત્યારે છોકરાવાળાની બેન્ડ બંધ રહેશે અને જ્યારે સમયો કરીને રિટર્ન જશે ત્યારે છોકરાવાળાની બેન્ડ ચાલુ થઈને અને ત્યારબાદ વરઘોડો
ત્યાં મંડપ સુધી જશે અને મંડપ સુધી પહોંચ્યા બાદ વરરાજા જેવા મંડપની અંદર એન્ટર થઈ જશે ત્યારબાદ છોકરાવાળાની બેન્ડ બંધ થઈ જશે અને ત્યારબાદ બંને બેન્ડ બંધ થઈને અને ત્યારબાદ જે તે લગ્ન માલિકે છે તેનું પેમેન્ટ પૂરેપૂરું ચૂકતું કરવાનું રહેશે. એના અંદર એને કોઈ પણ જાતનું દબાણ કરવાનું નહીં આવે કે ભાઈ તું કોમ્પિટિશન કરી નથી તો તને પેમેન્ટ મળે. અમે કોમ્પિટિશન કરવા માટે નથી આવતા. અમે તમારા ત્યાં આવેલા સગાવાળાને મનોરંજન કરવા માટે બેન્ડ પાર્ટી તમારે ત્યાં આવે છે, નથી કે કોમ્પિટિશન કરવા માટે. એના માટે અમે યુનિયન બનાવ્યું છે બેન્ડ માલિકો બધા ભેગા થઈને. તો ફ્રેન્ડ્સ બધા સપોર્ટ કરજો અને આજથી આ બધાને વિડીયોના માધ્યમથી જણાવીએ છીએ તો કોઈને પણ એવું ના હોય કે ભાઈ આ રીતે કોઈ પણ બેન્ડ માલિકને અમે દબાણ કરીને પૈસા ના આપીએ, બરાબર છે. એટલે આ વિડીયોના માધ્યમથી આપ સૌને આજે જાણ કરી દઈએ છીએ. ઓકે, ધન્યવાદ બધાને ખૂબ ખૂબ. અને બધા એગ્રી થઈ જજો. કાલથી 1/2/2026 કાલથી આ નિયમ લાગુ પડશે. બધાએ પોતપોતાનો રહે, પોતપોતાના માણસને સાવચેતી રાખજો, કારણ કે આપણા જ મા બહેનો જોતા છે યુટ્યુબર પર. અને યુટ્યુબર ને બી ખાસ મેસેજ છે, જે ખરાબ થંબનેલ બનાવે છે, આ નિયમ MH ની બેન્ડ ને પણ લાગુ પડશે અને ગુજરાતના, કારણ કે એ લોકો બી આપણા લોકો છે. બધી કોઈ પણ ખરાબ થંબનેલ બનાવશે કોઈ પણ યુટ્યુબર ને બી ખાસ મેસેજ છે આપણો, જે યહાં કે ટક્કર હો ગઈ, યહાં કે ટક્કર હો ગઈ, આવા યુટ્યુબર ને એક જ થંબનેલ આવી ગયો તો કોઈની બેન્ડ પર ચડવા દેવામાં આવશે નહીં. તમે બધાને જોઈ લેજો, એને બ્લોક કરી દેવાનો, ટેમ્પા પર ચડાવવાનું નહીં, કારણ કે આ લોકો સોશિયલ મીડિયા થકી ખરાબ મેસેજો કરીને આ બધા ભેગા કરે છે. અને બધા પેલા આપણા સમાજના છોકરાઓ કેવા બુદ્ધિના વિકાસ નહીં થયેલો, તો કદાચ આના થકી કઈક બુદ્ધિનો વિકાસ થાય તો અમે બી કોમ્પિટિશન બંધ ત્યારે આજથી અને બધું પ્રોગ્રામ પતે પછી બધા બેન્ડ વાળા એક કરીને જશે, બધા હળી મળીને બધા હેન્ડશેક કરીને ત્યારબાદ છૂટા પડશે. અમારું આ યુનિયન અહીંયા તૈયાર થયું છે આજથી, તો બધા એગ્રી છો? હા, થેન્ક યુ, ધન્યવાદ. કે છોકરી વાળા સમયો કરવા આવે ત્યારે છોકરા વાળાની બેન્ડ બંધ હોય અને સમયો જેવું થઈને રિટર્ન થાય ત્યારબાદ છોકરા વાળાની સાઈડ બેન્ડ ચાલુ કરી વરઘોડો કરવાનો રહેશે. અને વરઘોડો મંડપે પહોંચે એટલે કે વરરાજા મંડપની અંદર એન્ટર થઈ જાય એટલે છોકરા વાળાની બેન્ડ બંધ રહી જશે અને છોકરી વાળાને જો બેન્ડ ચાલુ કરવી હોય તો કરશે. અને જો બંનેની સમજથી બેન્ડ આપણે બંધ કરશું અને બંધ કરીને ત્યારબાદ બંને પાર્ટી પેમેન્ટ લેવા માટે આપણે જવાનું રહેશે. નિયમ નંબર 3, કોમ્પિટિશન કરવા માટે જો લગ્ન માલિક આપણને મજબૂર કરે અને આપણે બેન્ડ માલિક કોમ્પિટિશન નહીં કરીએ ત્યારે જે પેમેન્ટ અટકશે તો એના અંદર બધા જ બેન્ડ માલિક ભેગા થઈને જે તે બેન્ડ પાર્ટી નક્કી કરેલ હશે ને જેનું પેમેન્ટ અટક્યું છે તો બધા જ ભેગા થઈને એનું પેમેન્ટ કઢાવવાનું આપણે બધા સહમતિથી આપણે જવું પડશે. નિયમ નંબર 4, કોઈ પણ આર્ટિસ્ટ ખરાબ કૃત્ય કરે, યુટ્યુબ પર વિડીયો આવે એટલે એને ઓન ધી સ્પોટ બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે અને એને કોઈ પણ બેન્ડમાં એન્ટ્રી આપવામાં આવે નહીં. નિયમ નંબર 5, તો કે યુટ્યુબર છે હાલ સોશિયલ મીડિયાની અંદર વધારે ચાલી રહ્યા છે, જે યુટ્યુબર ખાસ કાળજી રાખે કે કોઈ પણ ખરાબ થંબનેલ ના રાખે જેથી ખરાબ અસર પડે કોઈને પણ. અને કોઈ પણ જો આ રીતે ખરાબ થંબનેલ કરશે તો એને ટેમ્પા પર પણ ચડવા દેવામાં આવશે નહીં અને એને કોઈ પણ જાતનો કોઈ પણ બેન્ડનો વિડીયો ઉતારવા દેવામાં આવશે અને કાયદેસરની એની પર કાર્યવાહી કરવામાં આવશે. નિયમ નંબર 6, કોઈ પણ કારીગર ચાલુમાં નીકળે બેન્ડમાંથી તો જે તે બેન્ડ પાર્ટીની NOC લઈને જ બીજી બેન્ડમાં જઈ શકશે. હવે બધાને મારે એમ કહેવાનું છે કે તમને હજુ બી પહેલા મેં કીધું કે છોકરીવાળા બેન્ડ વગાડે ને છોકરાવાળા વગાડતા જશે, છોકરો વરરાજા અંદર મંડપની અંદર થઈ જાય તો બંને બેન્ડ સ્ટોપ કરીને બંધ થવી પડશે. અને છોકરીવાળા આપણે જે બેન્ડ હોય ને છોકરા બાજુ હોય તો બંને બેન્ડ એકઠા થવાનું રહેશે, બધાએ આર્ટિસ્ટોએ. અને પબ્લિકને સામનો કરવો પડશે કે ભાઈ વરરાજા નીકળી ગયેલા છે, અમે વિદાય કરવા વાળા છે, અમે લોકો એ છોકરી પક્ષને બોલવા પડશે અને એ બેન્ડને સામેવાળું બેન્ડ વાળું એમને મૂકવા આવશે કે તમે જાઓ ભાઈ, નીકળી જાઓ, અમે અમારું કામ કરીશું. તો આ નિયમમાં બધા એગ્રી હોય તો આ નિયમ આપણે ઓકે કરીએ. તો બધાને પૂછો, ઓનરને, બધા એગ્રી છો? જો આ બેન્ડ આજનો આ ફેબ્રુઆરી 1 તારીખથી આ નિયમ લાગુ પડશે, કાલથી 2026 1 તારીખથી. હવે આ બધામાં સહેમત છે. અને બીજી વસ્તુ એક નિયમમાં લખવાનું રહી ગયું કે જો છોકરી વાળા કે કોઈ જે બી હોય તે XYZ પૈસા નહીં આપે કોમ્પિટિશન વગર તો બધા ઓનર જશે અને એ પૈસા તો બી નહીં આપે તો આપણે કાયદેસરની કાર્યવાહી બી કરીશું. અને બીજી વસ્તુ કે તો બી નહીં મળે તો અમે બધા બેન્ડના ઓનરો 1000 2000 કાઢીને એ બેન્ડને અમે એનું નુકસાન ભરપાઈ કરીશું. પણ એ ગામમાં પછી પ્રોગ્રામ બંધ આપણો, અને કોઈ બેન્ડ જાય તો એની ઉપર આપણે કાયદેસરની કાર્યવાહી કરવાની.
બરાબર. અને બીજી વસ્તુ કે કારીગર ગંદા કોમેન્ટ બધા ઈશારા તમને નિયમમાં બતાવેલું જ છે. જે બી ઓનરના માણસો નહીં સચવાય એને પહેલેથી અત્યારે જઈને તમે સાવચેતી કરવાનું રહેશે અત્યારથી. એટલે કાલથી જ આ નિયમ લાગુ પડશે. એટલે બધા ઓનરે સાવચેતી. સેલુભાઈ બરાબર છે, એગ્રી છે? ચાલ ભાઈ નસીબ બસ આ બે બેન્ડ વાળા નસીબ વાળા છે કે આ લોકોએ અમને આવી રીતના ભેગા કર્યા એટલે આ અમારા કિસ્મતમાં જ આવી ગયેલા છે. અમે એના થકી કોઈ દુશ્મની નથી, પણ એક જોશ હતો પતી ગયો, એક દોર હતો પતી ગયો. આપણે આ લાઈફમાં ચાલવાનું છે આગળ સુધી. તો ઓકે, બધાને ધન્યવાદ. આપણે બધા ભેગા થયા એના માટે બહુ દિલથી આવકારીએ છીએ. અને પછી આપણે એવી રીતના જ સંજોગમાં સારું નીકળી ગયું આ વર્ષ તો આપણે યુનિયન ભેગું કરી લઈશું. હવે બસ સ્ટોપ કરી દો 1 મિનિટ. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો માલિક છું. મારું નામ છે ગૌરાંગ કુમાર કેતાડી. ઓકે, આ બધો હું સુપરસ્ટારનો માલિક ધોરીભાવ મુકેશભાઈ. હું સુપર જનકા બેન્ડનો માલિક છું, સતીશ રાણા રાજકોટ. શુભરાજ ગ્રુપ સાવરડ. એસપી ગણેશનો માલિક ધ વોઇસ કિંગ જલવા. જય ભવાની બેન ઇટેકલા. સુજલ પટેલ જેએસ બેન કોકરા. રોકી સ્ટાર ફીટ જય ભવાની બેન કિરણ સર. બજરંગ બેન મંગલવાડી. ધ વોઇસ કિંગ જલવા. તરફ સ્પાઈડર વિપુલ ગામી. ધ કિલર મ્યુઝિકલ બેન્ડ કમલેશ વસાવા. કિલર બેન્ડ રામપરા. નસીબ સ્ટાર બેન્ડ રાજપીપળા. કેએસસી સાઉન્ડ. સુપર કિંગ બેન્ડ હલમાવાડી રોનક વસાવા. એસકે બેન્ડ નવાગામ ભરત વસાવા. આરવી ઓડિયો રાજપીપળા. જય માતાજી બેન વાહ કાંતિભાઈ. જય ગણેશ બેન્ડ કુકરતા દિનેશભાઈ. સુપર ટાઇઝન બેન્ડ ભાદરવા. નસીબ સ્ટાર બેન્ડ રાપડી. બજરંગ બેન્ડ સણગરા. કાયદી સુંદર. કાલભેરો બેન્ડ બાબુ. રઘુ આરજે સ્ટાર બેન્ડ રાજપીપળા. ધરિયા ટાઈગર બેન્ડ. ધ કિંગ સ્ટાર બેન્ડ દેવલિયાવાલા. લાયગર બુલેટ અજીત વસાવા. જો પેલે સાઈડ પાસે બેન્ડ ના આવવાનો ફટાફટ બોલી દેજો. બેન્ડ ના કોઈ ગણેશ સ્ટાર બેન્ડ ટાઈગર સ્ટાર બેન્ડ વણઝર. ચાલો આ વિડીયો કોઈ રહી ગયેલું છે બધાને બોલ. એમજે સ્ટાર થઈ ગયા. જો આ વિડીયો બનાવવાનું કારણ આ અમે જે બધા બેન્ડના ઓનરો અહીંયા બેઠા છે અને આગળ પછી સારું થાય એના માટે અમે નિયમો બેન્ડ ઓનરો થકી બધા ભેગા થઈને નિયમો બનાવ્યા છે. એના માટે આ બધાના મોડા આવ્યા છે બેન્ડ ઓનરોના. તો આ નિયમ લાગુ પડશે હરેક બેન્ડના ઓનરોને. એના માટે અમે ભેગા થયેલા છે. એ નિયમ અહીં વાંચીને બતાવું છું મેં અત્યારે, બરાબર? તો સુજલભાઈ તમે વાંચીને બતાવી દો એકવાર દિલથી. એટલે એમાં બધા એગ્રી છો, હા કે ના? હા, ઉભા થઈને વાંચી બતાવો. એમને ઉપર ફોકસ કરી લેજો. જે નિયમ આપ્યા છે તે બધા. ભાઈ યુટ્યુબ પર ખોટું નહીં લગાડતો હો. યુટ્યુબ પર બી તારું બી થોડુંક છે એ હવે નવું. તો ફ્રેન્ડ્સ બધા જ આજે આપણે અહીંયા ઓનરો ભેગા થયા છે. ચારે બાજુ કેમેરો ફરાવી દે. તો આજની ડેટ છે તારીખ. હાય કરી દો. એક મિનિટ આ બધા. હા ઓકે એગ્રી થયેલા છે. ઓકે, તો આજની તારીખ છે 31/1/2026. તો આપણે આજ રોજ તારીખ 31/1/2026 ના રોજ મોજી ગામે તમામ બેન્ડ માલિકોની આપણે એક મીટિંગ થઈ, જેમાં નીચે મુજબના મુદ્દા બધાની સર્વસંમતિથી નક્કી કરેલ નિયમો જે બેન્ડ માલિક તેમજ કારીગર તેમજ બેન્ડ નક્કી કરનારને લાગુ પડવાના છે. તો નિયમ નંબર 1 છે
કોઈ પણ બેન્ડ પાર્ટીનો કોઈ પણ માણસ આર્ટિસ્ટ કે ઓનર ચાલુ બેન્ડમાં કોઈ પણ ખરાબ કૃત્ય ઈશારા કરશે તો 51,000 રૂપિયા રોકડ દંડ બેન્ડ ઓનરે પાસે લેવામાં